ચોમાસાની વિદાય ટાણે જે દેશના બે મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં કુદરતી આફત ત્રાટકી છે। રાજ્યોમાં અતિ ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે। મહારાષ્ટ્રના મરાઠાવાડમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। કોલકાતામાં 39 વર્ષનો આ વિનાશક વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મહારાષ્ટ્રમાં જળબંબાકાર 50 વર્ષનો સૌથી મોટો વરસાદનો રેકોર્ડ તૂટ્યો। પૂરના કારણે મરાઠવાડામાં 8 લોકોના મોત, 33,000 હેક્ટરથી વધુ પાકને નુકસાન। એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટીમો બચાવ કાર્યમાં। મહારાષ્ટ્રના મરાઠવાડા વિસ્તારમાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ કહેર વરસાવી રહ્યો છે। પૂરના કારણે અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જેમાં લાતુર, બીડ, છત્રપતિ સંભાજીનગર, નાંદેડ અને ધારાશિવનો સમાવેશ થાય છે। આ પ્રકોપ એટલો ભયાનક છે કે 50 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અને 159 ગામો પ્રભાવિત થયા છે। 750થી વધુ મકાનોને નુકસાન થયું છે અને 33,000 હેક્ટરથી વધુ પાક નષ્ટ થઈ ગયો છે। बहुत ज्यादा तकलीफ का सामना करना पड़ा। इतना पानी हमने अभी तक कभी नहीं देखा और पूरा ये हमारे सामने आंखों के सामने हमारे जानवर फिरवर सब बहते चले गए और जो हमारे गन्ना जो पीक है पूरा ये पानी के नीचे गया। हमारी 2 साल की मेहनत पूरी खत्म हो गई, फिर भी हम खड़े नहीं हो पाएंगे। पानी पीने के लिए नहीं है। हाँ, अभी इनकी मदद होनी चाहिए हमको। अब तकलीफ बता नहीं सकते भाई। अब हाँ, बाल बच्चे सब बीवी सब कपड़े से बाहर है, कुछ भी रहे नहीं। हाँ, कुछ भी रहे नहीं, घर में कुछ नहीं रहा, घर में पूरा पानी है। खाना पीना कुछ भी नहीं है। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર સંપૂર્ણપણે સક્રિય છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે। ધારાશિવમાં હેલિકોપ્ટરની મદદથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે। સરકારે ખેડૂતોને તાત્કાલિક વળતર આપવાનો પણ નિર્ણય કર્યો છે અને અત્યાર સુધીમાં 2215 કરોડ રૂપિયાના આદેશો જારી કરવામાં આવ્યા છે, જેનો લાભ 31 લાખથી વધુ લોકોને મળશે। કોલકાતામાં તબાહી। 39 વર્ષમાં સૌથી વધુ વરસાદ પડ્યો। ભારે વરસાદથી 10 લોકોના મોત, વીજળી પડવાથી 9 લોકોએ જીવ ગુમાવ્યો। ઘણા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા। 30 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી। इसमें पिछले कुछ दिनों में बहुत ज़्यादा बारिश हुई है। धाराशिव में एनडीआरएफ की मदद से हेलीकॉप्टर से लोगों को बाहर निकाला गया है। कई लोगों को अलग अलग जगह पर उनके लिए रहने की व्यवस्था, खाने की व्यवस्था ही सरकार की ओर से की गई है। करीब एनडीआरएफ और एसडीआरएफ के 17 डिवीजन इसके रेस्क्यू ऑपरेशन में काम कर रहे हैं। इसके साथ साथ हमने ये तय किया है कि किसानों को तुरंत मुआवजा भी दिया जाए। उस दृष्टि से लगातार जो हम लोग रिपोर्ट आते हैं उस रिपोर्ट के ऊपर हम लोग उनके लिए जो हमारे स्टैंडिंग ऑर्डर्स है उसके अनुसार पैसा रिलीज कर रहे हैं। મહારાષ્ટ્રની જેમ જ પશ્ચિમ બંગાળમાં પણ વરસાદે તારાજી મચાવી છે। કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં 251 મીમીથી વધુ વરસાદ વરસ્યો, જે 39 વર્ષનો સૌથી મોટો રેકોર્ડ છે। આ ભારે વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે, જેમાંથી 9 વીજળી પડવાથી થયા છે। કોલકાતાના ઘણા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે, જેના કારણે જનજીવન ઠપ્પ થઈ ગયું છે। મેટ્રો સેવાઓ અને 30 થી વધુ ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી। વરસાદે દુર્ગા પૂજાના પંડાલોને પણ નુકસાન પહોંચાડ્યું છે। મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતે કહ્યું છે કે તેમને આવો વરસાદ ક્યારેય નથી જોયો અને સરકારે સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે। આ તરફ છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પંજાબમાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે। આ કુદરતી આફતો દર્શાવે છે કે આબોહવા પરિવર્તનની અસર હવે વધુ તીવ્ર બની રહી છે। એક તરફ જ્યાં ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યાં જ અસામાન્ય રીતે ભારે વરસાદથી 2 મોટા રાજ્યોમાં વિનાશ સર્જાયો છે। સરકારો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે, પરંતુ આ ઘટનાઓમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે। ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે વધુ સજ્જ રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।